વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ભાગ 5 ક્ષેત્રફળ અને પરિમિતિ માં દાખલાઓની ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે દાખલો 1 જોઈએ। નીચેના આલેખપત્રમાં વિવિધ આકૃતિઓ દર્શાવેલ છે, તે ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। હવે આલેખપત્રમાં એક ચોરસ ખાનું છે, એક ચોરસ ખાનું છે એટલે 1 સેમી ગુણ્યા 1 સેમી એનું માપ છે। હવે આપણે અહીંયા આકૃતિ A આપેલી છે, B આપેલી છે, C આપેલી છે અને D આપેલી છે। હવે આ આકૃતિ આલેખપત્રની અંદર આકૃતિ આપેલી છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ મેળવીશું। આકૃતિ A ની પરિમિતિ કેટલી છે? તો આકૃતિ A એટલે કે અહીંયા આપણે જોઈશું કે ચોરસ ખાના કેટલા છે? 1 2 3 4 5 એટલે 5 સેમી, 5 સેમી। હવે અહીંયા કેટલા છે? 1 2 3 4 તો 4 સેમી। હવે એ જ રીતે અહીંયા 4 સેમી, અહીંયા નીચે 5 સેમી। આ અહીંયા બતાવેલી છે આકૃતિ। હવે આપણે તમે જાણો છો કે પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે કે આકૃતિની ચારે બાજુનો માપનો સરવાળો। તો 5 સેમી વત્તા 5 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી એટલે કે 5 ને 5 10, 10 ને 4 14 અને 14 ને 4 18। તો અહીંયા પરિમિતિ 18 સેમી થશે। ત્યાર પછી આકૃતિ D ની પરિમિતિ કેટલી છે? તો આપણે આકૃતિ D અહીંયા જોઈશું। એમાં ચોરસ ખાના કેટલા છે? તો 1 2 3 તો 3 સેમી। અહીંયા જોશું 1 ને 2 તો 2 સેમી। એક પ્રમાણે અહીંયા 2 સેમી, અહીંયા 3 સેમી। હવે આપણે જોઈશું કે પરિમિતિ એટલે કે એની ચારે બાજુઓનો માપનો સરવાળો। તો 3 સેમી વત્તા 3 સેમી વત્તા 2 સેમી વત્તા 2 સેમી 6 અને 2 4 એટલે 10। તો 10 સેમી પરિમિતિ થશે। ત્યાર પછી સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની છે? તો આપણે જનરલી જોઈશું તો A ની આપણે પરિમિતિ જોઈ 18 સેમી છે, D ની જોઈ તો 10 સેમી છે। આપણે હવે C ની જોઈએ 1 2 3 સેમી, 1 2 3 4 5 6 7 ખાના છે એટલે કે 7 સેમી છે। એ જ પ્રમાણે અહીંયા 7 સેમી, એ જ પ્રમાણે નીચે 3 સેમી। હવે આપણે એની ચારે બાજુનો માપનો સરવાળો કરીશું। 7 ને 7 14 અને 3 સેમી વત્તા 3 સેમી એટલે 3 6 14 અને 6 તો 20 સેમી થશે। તો સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની છે? તો આકૃતિ CD છે, આકૃતિ CD છે જે 20 સેમી છે। હવે ત્યાર પછી આકૃતિ D નું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણે આકૃતિ D જોઈશું તો લંબાઈ 3 સેમી છે અને પહોળાઈ 2 સેમી છે। આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6। તો આકૃતિ D નું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી છે। કેમ કે ક્ષેત્રફળ છે એટલે ચોરસ સેમી એકમ આવશે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો
દાખલો બીજો જોઈએ. નીચેના દાખલા ગણો. મહેશભાઈએ રસોડાના ભોંય તળિયે ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ 10 સેમી છે. તેમનું રસોડું 150 સેમી લાંબુ અને 100 સેમી પહોળું છે. તો તેમાં કુલ કેટલી ટાઇલ્સની જરૂર પડે? તો આપણે સૌપ્રથમ આપણે રસોડાનું ક્ષેત્રફળ શોધીશું, ત્યાર પછી ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીશું. એટલે આપણને કેટલી ટાઇલ્સની જરૂર પડે એનો જવાબ મળશે. તો રસોડાનું ક્ષેત્રફળ, રસોડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? રસોડાનું 150 સેમી લાંબુ છે અને 100 સેમી પહોળું છે. 150 સેમી ગુણ્યા 100 સેમી પહોળાઈ છે. તો 15000 ચોરસ સેમી ક્ષેત્રફળ થશે. રસોડાનું ક્ષેત્રફળ 15000 ચોરસ સેમી થશે. હવે ત્યાર પછી આપણે ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ. ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે અહીંયા જોઈશું કે ટાઇલ્સની બાજુની લંબાઈ કેટલી છે? 10 સેમી છે. તો હવે આપણે લંબાઈ 10 સેમી છે, એ જ રીતે પહોળાઈ પણ 10 સેમી છે. તો 10 ગુણ્યા 10 એટલે 100 ચોરસ સેમી ટાઇલ્સનું ક્ષેત્રફળ થશે. ત્યાર પછી અહીંયા આપણે લખીશું કે જરૂરી ટાઇલ્સ બરાબર રસોડાનું ક્ષેત્રફળ અપર ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો રસોડાનું કેટલું છે? 15000 ચોરસ સેમી. ત્યાર પછી 100 સેમી છે. 1 2 બીજા જશે. 150 ટાઇલ્સની જરૂર પડશે. તો અહીંયા 150 ટાઇલ્સની જરૂર પડશે. તો અહીંયા દાખલો આપણે પૂર્ણ થાય છે. ત્યાર પછી દાખલો બીજો જોઈએ. એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 24 મીટર છે. તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે એક બાજુની લંબાઈ, અહીંયા આપણે જોઈશું કે એક બાજુની લંબાઈ બરાબર બધી બાજુની કુલ લંબાઈ ભાગ્યા ચોરસની કુલ બાજુ. હવે આપણે બધી બાજુને કેટલી છે? અહીંયા વાડની લંબાઈ 24 મીટર છે. 24 મીટર ભાગ્યા કુલ બાજુ કેટલી છે? ચોરસ છે. અહીંયા ચોરસ બગીચો છે એટલે કે એને કુલ 4 બાજુ હોય. એટલે કે 4 × 24 6. તો 6 એ એક બાજુની લંબાઈ બરાબર 6 મીટર મળશે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ એક દાખલાનો અભ્યાસ કરીએ. દાખલો 3, એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 200 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું ખબર છે કે ચોરસની એક બાજુનું માપ, ચોરસ ડી એક બાજુનું માપ બરાબર પરિમિતિ ભાગ્યા કુલ બાજુ. હવે આપણે જાણીએ છીએ કે કુલ પરિમિતિ કેટલી છે? 200 સેમી છે. હવે કુલ બાજુ કેટલી? આપણે જાણીએ છીએ કે ચોરસ છે, ચોરસ હોય તો એને 4 બાજુ હોય, તો 4 બાજુ છે. 50 200 ભાગ્યા 4 કરીશું એટલે 50 સેમી એક બાજુનું માપ આવશે. ત્યાર પછી ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ જોઈશું એટલે કે ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે જાણીએ છીએ લંબાઈ કેટલી આવી? 50 સેમી, પહોળાઈ પણ 50 સેમી. 50 ગુણ્યા 50 એટલે કે 2500 ચોરસ સેમી ચોરસનું ક્ષેત્રફળ થશે. હવે આપણે એક દાખલો જોઈએ. નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો. હવે અહીંયા આકૃતિ આપેલી છે, અહીંયા 1 સેમી છે, અહીંયા 3 સેમી લંબાઈ આપી છે, 1 સેમી પહોળાઈ છે, તો અહીંયા પણ 1 સેમી, અહીંયા 3 સેમી લંબાઈ છે, તો અહીંયા પણ 3 સેમી, અહીંયા 1.5 સેમી છે, તો અહીંયા પણ 1.5 સેમી થશે. હવે આપણે જાણીએ છીએ કે પરિમિતિ એટલે કે બધી બાજુઓનો માપનો સરવાળો. તો આપણે એ રીતે સરવાળો કરીશું. તો 3 સેમી વત્તા 3 સેમી વત્તા 1 સેમી વત્તા 1 સેમી, એ પ્રમાણે અહીંયા 3 સેમી આપ્યું છે, તો પણ અહીંયા 3 સેમી. એ રીતે 3 ને 3 6 7 8 અને 6 14 અને આ 3 એટલે 17 સેમી. 17 સેમી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક દાખલો વધુ જોઈએ. નીચે આપેલી આકૃતિઓમાં આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા આકૃતિ આપેલી છે, આ આચ્છાદિત ભાગ છે. આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ચોરસનું. અહીંયા કુલ 5 સેમી આપેલું છે, અહીંયા પહોળાઈ 2 સેમી આપી છે. આટલા જે આચ્છાદિત ભાગ છે અહીંયા પણ 2 સેમી થાય, અહીંયા પણ શું થાય? 2 સેમી, અહીંયા પણ 2 સેમી થશે. હવે તમે જાણો છો કે અહીંયા કુલ 5 છે, એમાંથી 3 છે એ જે આચ્છાદિત ભાગ નથી એનું બાદ કરી દઈએ 5 માંથી, એટલે અહીંયા પણ કેટલો હશે? 2 સેમી, અહીંયા પણ 2 સેમી. હવે આપણે ચોરસ નું ક્ષેત્રફળ શોધીશું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 2 સેમી છે, લંબાઈ ગણો કે પહોળાઈ ગણો, 2 સેમી છે, તો 2 સેમી ગુણ્યા 2 સેમી, તો કુલ 2 × 4 ચોરસ સેમી. આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ આપણને મળશે 4 સેમી, 4 ચોરસ સેમી. હવે આપણે હોમવર્ક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્ક છે.
નીચેના દાખલા ગણો. દાખલો 1, દાખલો 2 અને દાખલો 3 આપણે ગૃહ કાર્યની નોટમાં વ્યવસ્થિત દાખલાઓ ગણવાના છે. હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે વધુ ચેપ્ટરનો અભ્યાસ કરીશું.